બચુની બેનપણી અને વશ લેવલ 2 બંને ફિલ્મો હવે નીકળવાની કગાર પર છે. એકદમ એકદમ ડાઉનફોલ આવી ગયો છે. બચુની બેનપણીની જો વાત કરું તમને, બંને ફિલ્મોનો એક મહિનો થઈ ગયો છે. 30 દિવસ બંને ફિલ્મોના થઈ ગયા છે, બચુની બેનપણી અને વશ. હવે બચુની બેનપણીનું પણ સિંગલ ડિજિટમાં કલેક્શન આવવા લાગ્યું છે. 30મા દિવસે જો આ ફિલ્મના કલેક્શનની વાત કરું તો ફક્ત 5 લાખ રૂપિયા છે. એટલે 30 દિવસનું બચુની બેનપણીનું ટોટલ કલેક્શન થાય છે 10 કરોડ અને 66 લાખ રૂપિયા. હવે વશ લેવલ 2ની વાત કરીએ તો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થઈ છે. હિન્દી લેંગ્વેજમાં 22મા દિવસથી લઈ અને 30મા દિવસ સુધી રોજ 1 લાખ રૂપિયાનું કલેક્શન હિન્દી લેંગ્વેજમાં આવે છે. હિન્દી લેંગ્વેજનું ટોટલ કલેક્શન તમને કહું તો 6 કરોડ અને 34 લાખ રૂપિયા છે. આવી જ કંઈક સ્થિતિ અત્યારે ગુજરાતી ભાષાની પણ છે. ગુજરાતી ભાષામાં તમને કહું તો છેલ્લા 4 દિવસનું કલેક્શન રોજનું 1 લાખ રૂપિયા છે. એટલે ગુજરાતી નેટ ટોટલ કહું તો 7 કરોડ અને 18 લાખ રૂપિયા થાય છે. એટલે બંને ભાષાનું ભેગું થઈ અને 13 કરોડ અને 52 લાખ રૂપિયા થાય છે. એટલે હવે આ ફિલ્મ લગભગ આવતા વીકથી નીકળી જવાની પોઝિશનમાં છે. કારણ કે છેલ્લા 5 દિવસથી 6 દિવસથી 1 લાખ રૂપિયા કલેક્શન આવે છે. તો લગભગ 8-10 વધીને 12 દિવસ સુધી આ ફિલ્મ સિનેમાઘરમાં ચાલે. અને બચુની બેનપણીની વાત કરીએ તો એ પણ મેક્સિમમ 15 દિવસમાં ફિલ્મ નીકળી જાય એવું લાગી રહ્યું છે. ટોપ 10નું શું થશે? ટોપ 10નું 7 લાખ રૂપિયાની જરૂર છે. કોને? તો કે વશ લેવલ 2ને. વશ લેવલ 2ને 7 લાખ રૂપિયાની જરૂર છે. 7 લાખ રૂપિયા થઈ જશે એટલે આ ફિલ્મ ટોપ 10માં નંબર 4 પર આવી જશે. 7 કરોડ અને 25 લાખ રૂપિયાનું કલેક્શન જોશે. અત્યારે વશનું કેટલું છે તો કે 7 કરોડ અને 18 લાખ રૂપિયા. એટલે 7 કરોડ અને 25 લાખ રૂપિયા કલેક્શન થશે એટલે ટોપ 10માં વશ લેવલ 2 નંબર 4 પર આવી જશે. અને બચુની બેનપણીની વાત કરીએ 1 કરોડ અને 42 લાખ રૂપિયાની જરૂર છે જો વશ લેવલ 2ને નંબર 2 પર આવવું હોય તો. સોરી, બચુની બેનપણીની વાત છે. 1 કરોડ અને 42 લાખ રૂપિયાની જરૂર છે બચુની બેનપણીને. નંબર 2 પર આવવા માટે 1 કરોડ અને 42 લાખ રૂપિયા જોશે. અત્યારે ઓલ ધ બેસ્ટ પંડ્યા નંબર 2 પર છે જેનું કલેક્શન 12 કરોડ અને 7 લાખ રૂપિયા છે. એટલે બચુની બેનપણીને નંબર 2 પર આવવા માટે 12 કરોડ અને 8 લાખ રૂપિયા કરવા પડશે. પણ હવે એ ઇમ્પોસિબલ લાગી રહ્યું છે. તો આ રીતનું કલેક્શન છે અને આ રીતની જે ટોપ 10માં નવા ફિલ્મોની પોઝિશન છે એ છે. વશ તો અત્યારે લાગે છે નંબર 4 પર આવી જશે પણ બચુની બેનપણી નંબર 2 પર નહીં આવે. તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.